મુશ્કેલી વધારી શકે છે અને હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં ચોમાસું મોડું આવશે। એટલું જ નહીં, હવે 25 જૂન પછી ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા, કારણ કે હાલ દરિયામાં કોઈ સિસ્ટમ નથી અને જેના કારણે આ વરસાદ થઈ રહ્યો નથી અને ચોમાસું આગળ વધી રહ્યું નથી। જો મેઘરાજા દગો આપશે તો મુશ્કેલી વધવાની। ચોમાસાએ વધારી ચિંતા। ગુજરાતમાં મોડું આવશે ચોમાસું। નવ દિવસથી અટકી ગયું છે ચોમાસું। હજુ મુંબઈમાં 9 દિવસ બાદ આવવાની શક્યતા। ગુજરાતમાં જૂન નહીં, જુલાઈમાં આવશે ચોમાસું। ગુજરાતની ધરા હાલ ધોધમાર વરસાદની રાહ જોઈ રહી છે। જો કે મેઘરાજા કરી રહ્યા છે દગાખોરી। 2025માં 16 જૂને રાજ્યમાં ચોમાસાની પધરામણી થઈ ગઈ હતી અને 127% વરસાદ વરસ્યો હતો। જો કે 2026માં નબળા ચોમાસાની આગાહી છે। એટલું જ નહીં, હજી સુધી ચોમાસાનું આગમન જ નથી થયું અને હવે ચોમાસાને લઈ જે નવી આગાહી સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી અને ચિંતા ઊભી કરનારી છે। ગુજરાત સહિત દેશભરના ધરતીપુત્ર જેની રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાને લઈ હવામાન વિભાગે ચિંતાજનક આંકડા જાહેર કર્યા છે। પશ્ચિમના દરિયાકાંઠે 8 જૂનથી નૈઋત્યનું ચોમાસું સ્લો મોશનમાં આવી ગયું છે। બંગાળની ખાડીમાં હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે, જેને લીધે ચાલુ વર્ષે વરસાદ માટે હજુ પણ વધુ થોડા દિવસ રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 6 દિવસથી ચોમાસું તેલંગાણાના ભદ્રાચલમ વિસ્તારમાં સ્થિર થઈ ગયું છે। આગામી એક સપ્તાહ સુધી નવી કોઈ મજબૂત સિસ્ટમ બને તેવા સંકેત નથી। આ ધીમી ગતિના કારણે મુંબઈ સુધી ચોમાસું પહોંચતા હજુ 7 થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે। જો કે આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધે તેવી સાનુકૂળ શક્યતાઓ સેવાઈ રહી છે। ચોમાસાની આ ધીમી ચાલના કારણે દેશના 723 જિલ્લાઓમાંથી અત્યાર સુધી માત્ર 103 જિલ્લામાં જ સામાન્ય વરસાદ નોંધાયો છે, જે ખૂબ જ ચિંતાજનક છે। મોન્સૂન 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર છે। હવામાન વિભાગ મુજબ મોન્સૂનને મુંબઈ પહોંચવામાં 7 થી 8 દિવસ લાગી શકે છે। તેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર એરિયા એટલે કે ડિપ્રેશન ન બનવું છે। એટલે હજુ ચોમાસાને મુંબઈ પહોંચવામાં વાર લાગશે, તો પછી ચોમાસું ગુજરાતમાં પણ મોડી જ દસ્તક આપશે। આ વર્ષે અલ નીનોના કારણે સંકટના વાદળો ઘેરાયા છે। આઈએમડી દ્વારા જાહેર કરાયેલા લોંગ રેન્જ પૂર્વાનુમાનમાં અલ નીનોના કારણે સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં 1972 જેવી સ્થિતિ નહીં થાય। ગુજરાતમાં દુકાળની શક્યતાઓ નથી। જૂનના અંતિમ દિવસોમાં આવશે ધોધમાર। જુલાઈમાં પણ પડશે મુશળધાર વરસાદ। હાલ દરિયામાં કોઈ સિસ્ટમ સક્રિય નથી। અરબ સાગર અને બંગાળની ખાડી શાંત છે। જો કે માનવામાં આવી રહ્યું છે કે 20 જૂન બાદ અરબ સાગર સક્રિય થશે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થશે અને પછી ગુજરાતમાં પણ ચોમાસાની દસ્તક થઈ શકે છે। આ વખતે ચોમાસા પર અલ નીનોનો ખતરો પણ મંડાઈ રહ્યો છે। જો કે અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે સ્થિતિ 1972 જેવી ચિંતાજનક નહીં હોય। આ વખતે અન્ય સાનુકૂળ પરિબળો વરસાદ લાવવામાં મદદ કરશે। અલ નીનોને લીધે ક્યાંક અણધાર્યો વરસાદ આવી શકે છે, તો ક્યારેક ચોમાસામાં અવરોધ આવવાની પણ શક્યતા છે। સાંભળો શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ। અલ નીનો આવે મજબૂત અલ નીનો 1972માં બનેલ હતો
ત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હતી. પરંતુ આ વખતે એમજીઓ આવવાની શક્યતા છે અને લગભગ બીજા અન્ય પરિબળો સાનુકૂળ રહેવાની શક્યતા છે, જેના કારણે વરસાદ તો આવવાની શક્યતા રહે છે. જો કે અલ નીનોની અસરના કારણે ક્યારેક અંધારે ભારે વરસાદ થઈ જાય, ક્યારેક ચોમાસામાં બ્રેક આવે, એટલે આ વખતે ઘણી વખત ચોમાસું હાલક દોલક થઈ જવાની પણ શક્યતા ગણી શકાય. શરૂઆતમાં વરસાદ લગભગ સારો આવવાની શક્યતા રહે છે, ખાસ કરીને 29 જૂનથી 5મી જુલાઈ વચ્ચે અને ત્યારબાદ 7મી જુલાઈ વચ્ચે સારો વરસાદ આવવાની શક્યતા રહે છે. જુલાઈ માસમાં મેડિન જુલિયન ઓસિલેશન એમજો એટમોસ્ફિયર વેવ ભારતમાં 2.4 ફેઝમાં આવવાની શક્યતા રહે છે. વરસાદ વગર હાલ ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ચોમાસું ક્યારે આવશે તેને લઈને હજી કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી. જો કે એક વાત નક્કી છે કે જો ચોમાસું નબળું રહેશે તો સ્થિતિ વણસી શકે છે. બ્યુરો રિપોર્ટ TV9.